सरकार आपणी छे, આપણે સરકારનો વિરોધ નથી કરતા, પણ આપણી માંગ કોઈને કોઈ જગ્યાએ લોકલ લેવલેથી ઉપર રજૂઆતો નથી થતી, એના કારણે આ બધા વિષયો અટવાયેલા રહે છે। આપણે મજબૂતીથી આ વસ્તુને સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવાના। અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, અમારી માંगे पूरी करो। खबर गुजरात के दबोई से है, जहां दबोई शहर और तालुका के किसानों ने ज्वार खरीद के नियमों में बार बार किए जा रहे बदलाव और कथित गलत नीतियों के विरोध में प्रांत कार्यालय में ज्ञापन सौंपा। इसके बाद किसान कृषि उपज मंडी समिति में धरने पर बैठ गए। किसानों का आरोप है कि पहले सरकार द्वारा प्रति हेक्टेयर 1850 किलोग्राम ज्वार खरीदने का नियम लागू था, जिसके तहत खरीदी भी की गई, लेकिन बाद में इसको घटाकर प्रति किसान 1000 किलोग्राम कर दिया गया। विरोध के बाद सरकार ने इसे बढ़ाकर 1700 किलोग्राम प्रति खाता किया, लेकिन किसान अब भी इस फैसले से संतुष्ट नहीं है। किसानों का कहना है कि प्रति हेक्टेयर के बजाय प्रति खाता खरीद की नीति बड़े किसानों के साथ अन्याय है, क्योंकि अधिक भूमि पर उत्पादन करने वाले किसानों की उपज का बड़ा हिस्सा समर्थन मूल्य पर नहीं खरीदा जा रहा है। किसानों ने चेतावनी दी है कि जब तक उनकी मांगे पूरी नहीं होती तब तक उनका धरना जारी रहेगा। जय जवान जय किसान। आज रोज डभोई एपीएमसी मार्केट यार्ड खाते डभोई तालुकाना तमाम खेडूतो અહીં ભેગા થઈ અને આજે પ્રાંત ઓફિસર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે અહીંયા ઉપવાસ ઉપર ભેગા થયા છે। તો અમારી સરકારને એક જ માંગ છે કે અમારો જે જૂનો ઠરાવ થયો હતો અને અમારી જે નક્કી કરી હતી હેક્ટર 1850 એ જ અમારી માંગ છે અને એ જ અમારી સરકાર પૂરી કરે એ રીતે અમે આજે ઉપવાસ ઉપર બેઠા છે। અને બીજી વાત કે અત્યારે ખેડૂતને કેટલું પાકે છે એ કુદરતને આધારિત છે, બાકી સરકાર નક્કી નહીં કરતી કે ખેડૂતને આટલું જ પાકે છે અને અમે આટલી ખરીદી કરીશું। બીજી વાત કે અત્યારે વરસ માથે આવી ગયું છે, ખેડૂતોના માલ બહાર ઢગલા પડ્યા છે, તો હવે અમારે ખેડૂતોને નવું સિઝન ઊભી કરવાની કઈ રીતે અમે કરીશું? અમે લોનો ભરવાની હોય છે, સરકાર એવું કહે સમયસર લોન ભરાય તો તમારું વ્યાજ માફ થશે, આ સમયસર લોન નહીં ભરાય તો તમારું વ્યાજ કઈથી માફ થવાનું? તો ખેડૂત ડૂબવાનો છે એની અંદર। તો અમારી સરકારને એક અરજ છે કે અમારી જૂની માંગ છે એ પૂરી કરે અને આ વહેલી તકે અમારો નિર્ણય લાવે એવી અમારા બધા ખેડૂતોની ડભોઈ તાલુકાના દરેક ખેડૂતને એવી નમ્ર વિનંતી છે કે અમારો માલ વહેલી તકે ખરીદે અને અમારો નિવેડો લાવે। આ નિર્ણય નહીં આવે તો શું કરશો? આ નિર્ણય નહીં આવે તો અમે જે નિર્ણય લીધો છે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર રહીશું અને અમે લડત ચાલુ રાખશું। શું નામ આપનું? મારું નામ મનોજભાઈ શંકરભાઈ પટેલ, ગામ વસઈ। શું કાર્યક્રમ છે ખેડૂતોના પ્રશ્ન લઈને? આજ રોજ અમે એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી થતી હતી એના અંતર્ગત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા ગયેલા, ત્યાં આગળ એ ગેરહાજર હતા, એમની જગ્યા પર ડેપ્યુટી કલેક્ટરને આપણે આવેદનપત્ર આપી અને અમારી માંગ મૂકી છે। એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી ચાલતી હતી એમાં સુધારો કરી અને એ લોકોએ 1000ની જગ્યા પર 1700 કિલો કરેલો છે। પ્રથમ ઠરાવ પ્રમાણે મૂળ ઠરાવ પ્રમાણે સરકાર ખરીદી કરે એવી અમારી માંગ છે અને 1 મહિનાની અંદર આ ત્રીજી વખત એ લોકોએ ઠરાવ બદલી કાઢેલો છે, તો એનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે। એની માટે અમે આજે ભેગા થઈ અને એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધરના પ્રદર્શન અને આમરણ અનશન પર બેસેલા છે। કેટલા ખેડૂતો જોડાયા છે તમારી સાથે? કયા ખેડૂતો? ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો આજે અમારી સાથે જોડાયેલા છે અને જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આમરણ અનશન ચાલુ રહેશે। સરકારને શું મેસેજ આપવા માંગો? અમે સરકારને મેસેજ આપવા માંગીએ છીએ કે જૂના ઠરાવ પ્રમાણે જે 1 મહિનો તમે ખરીદી કરી હતી એ જ પ્રમાણેની ખરીદી ફરી ચાલુ કરો। જે ખેડૂતોની ખરીદી થઈ ગયેલી છે જૂના ઠરાવ પ્રમાણે થયેલી છે 30 તારીખ સુધી, ત્યારબાદ તમે નવો ઠરાવ કાઢી અને અરમઈમાં જેવું વર્તન ખેડૂતો જોડે ના કરો એવી અમારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે। गुजरात के दबोई से लालभाई भटियारा की रिपोर्ट।